નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની કેજી પોલિટેકનિકમાં 20 છાત્રો મોડા પડતા પરીક્ષા આપવા નહીં દેતા સર્જાયો વિવાદ। જીટીયુની એક્સટર્નલ પરીક્ષા ફરી આપવાનો વારો આવતા વિદ્યાર્થીઓ હતાશ। ટ્રેનો વિલંબિત હોવાથી છાત્રોને મોડા પડ્યા હોવાનો સૂર। નિયમ એટલે નિયમ પર સંચાલકો અડગ રહ્યા। અંકલેશ્વરની શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ₹1.76 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 3 ઇસમોને ઝડપી પાડતી એલસીબી। ભરૂચ એલસીબી પોલીસે પાવડરના જથ્થાને રિકવર કર્યો, એક આરોપી વોન્ટેડ। ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજમાં જીટીયુની બાહ્ય પરીક્ષા 20 છાત્રોને આપવા નહીં દેતા તેઓએ હતાશા સાથે વિરોધ પ્રગટ કર્યો હતો। હાલ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષાઓ લેવાઈ રહી છે। ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજમાં ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પેપર હતું, જો કે 20 જેટલા વિદ્યાર્થીઓ નિયત સમય કરતા મોડા પડ્યા હતા, જેઓને કોલેજના સત્તાધીશો દ્વારા જીટીયુના નિયમ મુજબ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા। છાત્રોએ ટ્રેન મોડી હોવાથી તેઓ પરીક્ષામાં મોડા પડ્યા હોવાની રજૂઆત કરી હતી। સાથે જ પરીક્ષામાં બેસવા નહીં દેતા હવે ફરીથી આ સેમેસ્ટરની પરીક્ષા આપવાનો વારો આવ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજે અમારે ચોથા સેમની એક્ઝામ હતી, એક્સટર્નલ એક્ઝામ હતી જીટીયુની। તો અમારે આજે વડોદરાથી અમારે દરરોજ ભરૂચનું અપડાઉન હોય છે, તો આજે ટ્રેનની ખામીના કારણે અમારે આવવામાં મોડું થઈ ગયું। એમાં અમુક સાહેબો બી પણ છે, એ બી લેટ આવ્યા, તો અમારે આ મોડું થયું એના માટે અમને પરીક્ષામાં નહીં બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી, એટલે અમારે આવતા સેમમાં ફરી એક્ઝામ આપવાની છે। તો હવે આ અમારે જે આજનો દિવસ બગડ્યો ને અમે 15 થી 20 છોકરાઓ છે, અમે 15 થી 20 છોકરાને બેસવા નહીં દીધા। તો અત્યારે મારી એક્ઝામ હતી આજે ફર્સ્ટ સેમની। તો એકચ્યુઅલીમાં હતું એવું ને કે ભરૂચ અને પાલેજની વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ, તો ટ્રેનના કારણે હું અહીં લેટ આવ્યો। તો લેટ આવ્યો ને તો 5 મિનિટ લેટ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધું। એમને કીધું કે 5 મિનિટ પણ નથી ચલાવી લેવામાં આવે। તો એમને જીટીયુમાં અમે વાત કરી, ત્યાં આગળ પણ જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ, ને અમારી એક્ઝામ બગડી અને આજનો દિવસ આખો બગડ્યો। હવે એમાં અમારો ફોલ્ટ નહોતો। બીજી તરફ મેનેજમેન્ટે આ પેપરમાં જ છાત્રોની ગેરહાજરી નોંધાઈ છે, તેનાથી તેઓના ભવિષ્ય પર કોઈ અસર નહીં પડીની સ્પષ્ટતા કરી હતી। આજરોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમાનુસાર જીટીયુના નિયમાનુસાર બેસવા દેવામાં આવેલ નથી। પણ આ ડિસિઝનથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં। ફક્ત આજના માટે જેઓ નથી બેસી શક્યા એ લોકોની એબસન્ટ આપવામાં આવશે, બાકી એમના ભવિષ્યમાં વર્ષ બગડવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। અંકલેશ્વરની શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા 3 મહિનામાં 80 કિલો કેમિકલ પાવડરની ચોરીમાં ભરૂચ એલસીબીએ 3 તસ્કરોની ધરપકડ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો ₹1,76,000 ની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી। જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભરૂચ એલસીબીએ તપાસ શરૂ કરી હતી। ઉત્તર પ્રદેશના અને હાલ ગડખોલની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અર્જુન યાદવ, બાદલ યાદવ તેમજ રણજીત કુંવરની ધરપકડ કરી હતી। એલસીબી પોલીસે તેઓ પાસેથી ₹1,69,000 ની કિંમતનો 77 કિલો કેમિકલ પાવડર અને 20,000ના 2 મોબાઈલ ફોન મળી કુલ 1,89,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે પ્રભાત મંડલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। અંકલેશ્વર પાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વરસાદી કાંસની સાફ સફાઈ સાથે જર્જરિત મકાનોનો સર્વે શરૂ કરાયો છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે। શહેરમાં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસ સહિતની સફાઈ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલા જર્જરિત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સર્વે પૂર્ણ થયા બાદ જર્જરિત મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીમાં અમે પોકલેન દ્વારા કરાવી રહ્યા છે અને ગામની અંદર વિવિધ જગ્યાઓ પર જે ભૂગર્ભ ગટર લાઈનો છે એની પર સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચોમાસાને ધ્યાને રાખી। અને અંકલેશ્વર શહેરની અંદર આવેલ જર્જરિત મકાનનું સર્વેની કામગીરી પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેથી ચોમાસાને
ની અંદર કોઈ પણ પ્રકારનો અંકલેશ્વર શહેરની અંદર જાનહાનિ ન થાય એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની અંદર કાંસ, ગટરો અને જર્જરિત મકાનનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળામાં બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે નર્મદા મૈયાની આરતી કરાઈ. નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળા અને વાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સોમવાર પૂનમે સાંજે સમૂહ નર્મદા આરતીનું આયોજન થયું હતું. નર્મદા પાર્ક ખાતે સમૂહ નર્મદા આરતીમાં દિનેશભાઈ પંડ્યા, કીર્તિબેન જોશી સહિત ઋષિકુમારો જોડાયા હતા. ઝઘડિયાના તરસાલી ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે આજ રોજ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીચો છવીની ઉપસ્થિતિમાં 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું. આ સમૂહ લગ્નોત્સવમાં 15 જોડાઓ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા દુલ્હનોને પેટી પલંગ, કબાટ, રેફ્રિજરેટર જેવી ઘર વપરાશની 65 જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી. લગ્નોત્સવમાં ફ્રી ઉમરાહ પેકેજ અસલમભાઈ ખેરાણી તરફથી તમામ દુલ્હા દુલ્હનના નંબર લખી ડ્રો કરવામાં આવ્યો, જેમાં 2 નંબરના યુગલનું નામ નીકળતા દુલ્હા મલિક કલીમ અશરફ અને દુલ્હન મલિક સનમને ફ્રીમાં મક્કા મદીના ઉમરાહ કરવા મોકલવાની જાહેરાત કરવામાં આવી. આયોજિત સમૂહ લગ્નોત્સવમાં જાનશીને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના સભ્યો, ઝઘડિયા ધારાસભ્ય રીતિશ વસાવા, સૈયદ પરવેઝ બાબા, પ્રિયાંક દેસાઈ, બચુ માસ્ટર, કનુ વસાવા તેમજ ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી બ્રાન્ચના સભ્યો, આયોજનમાં મદદરૂપ થનાર સખીદાતાઓ અને મહાનુભાવો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ये हमारा समूह शादी का आयोजन मुनक़िद हुआ और अतराफ़ो अकनाफ से दूर दूर से लोग इसमें आए और हमारा शैखुल इस्लाम ट्रस्ट भालवत तरसाली अल्हम्दुलिल्लाह समाज सेवा की शक्ल में और हेल्थ डिपार्टमेंट की शक्ल में, फील्ड में भी और एजुकेशन की फील्ड में, हर फील्ड में अपनी मिसाल खुद रखता है और हमारे अतराफ की जितनी भी ब्रांचें हैं वो शैखुल इस्लाम ट्रस्ट भालवत तरसाली को देखकर समझती हैं, सीख हासिल करती हैं और अपने अपने इलाके में शैखुल इस्लाम ट्रस्ट भालवत तरसाली के जरिए जिस तरह से गाइडलाइन दी जाती है उस तरह से समाज सेवा को, एजुकेशन को और हेल्थ डिपार्टमेंट की फील्ड में अपने अपने खिदमात को आगे बढ़ाती हैं. અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગાર્ડન સિટી રોડ પર ઉભા થયેલા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે કોમર્શિયલ પ્લોટ આવેલ હતો, જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા. જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવી હતી, જે બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એક પછી એક જેસીબી તેમજ નોટિફાઈડ સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાનું શરૂ કરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો. આ પૂર્વે ગત 12 ફેબ્રુઆરીના રોજ પણ આ જ વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ સામે માલધારી સમાજના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડી ગામની સાંઈ વાટિકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલા ઈસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના કોસંબડી ગામની સાંઈ વાટિકા સોસાયટીના નાકા પાસે એક ઈસમ એક્ટિવા ઉપર આગળના ભાગે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 50 બોટલ મળી આવી હતી. પોલીસે 14,000નો દારૂ અને એક્ટિવા મળી કુલ 64,000થી વધુના મુદ્દામાલ સાથે કોસંબડીના ડોલર એપાર્ટમેન્ટ ખાતે રહેતો બુટલેગર સચિન દાસ સોનવેણેને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જયેશ પ્રભાકર પાવર અને પૂનમબેન અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડા અને વરસાદના કારણે 1,750 હેક્ટરમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું હોવાનું તંત્રના સર્વેમાં બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ફૂંકાયેલ મિની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સતત 3 દિવસ સુધી માવઠું વરસતા ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં 6 થી 7 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 1,750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.
આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે. સૌથી વધુ આંબા અને કેળના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. આગામી સમયમાં સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરાશે. આસો મહિનામાં 108 કુંડી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા પુત્ર સામરિયા મહારાજના સાનિધ્યમાં તાજપુરા સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત યજ્ઞ અંગેની માહિતી તેઓએ આપી હતી. નર્મદાજીની અસમ કૃપાથી વર્ષોથી આપણે સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવા માટે વિશ્વ કલ્યાણની ભાવનાથી નર્મદા ડેમની દીર્ઘાયુષ્ય માટે અને નર્મદાજી પ્રસન્ન હતું, સુલપાણસર પ્રસન્ન હતું, આપણે વિષ્ણુ વાયકને નર્મદા પુરાણનું આયોજન કરીએ છીએ. આ વર્ષે આપણે તાજપુરા નારાયણ બાપુના આશ્રમમાં 108 કુંડી યજ્ઞનું આયોજન કરવાના છીએ. તેમાં પૃથ્વીની ઉત્પત્તિથી ત્યાંથી આજ સુધીમાં કોઈ 3 વર્ષનો છોકરો પ્રમુખ નથી બન્યો. 3 વર્ષનો એક ભૂલકો ને મેં તૈયાર કર્યો છે. તેને એવું કહ્યું છે મારે કોઈની જરૂર નથી, એકલો કરાવી નાખીશ. એ બાળકનું નામ છે હરનવ પટેલ. 3 વર્ષનો છે. એની જન્મ તારીખ 1 જુલાઈ 22 છે. તે છોકરાએ પ્રમુખનું બીડું જેલ્યું છે અને એ પોતે જ બધી વ્યવસ્થા કરવાનો છે. મારી દ્રષ્ટિએ એક છોકરો સ્વર્ગમાંથી પૃથ્વીનો પ્રતિનિધિ છે અને ભરૂચમાં છે, હરનવ પટેલ. હરનવ પટેલની 1 જુલાઈએ 3 વર્ષ ઉંમર પૂરી થશે અને આજીવન પ્રમુખ તરીકે રાજેશભાઈ રાજગોર, નારાયણ બાપુની તાજપુરાની હોસ્પિટલના આંખના પ્રમુખ, અને એને ખજાનચી તરીકેનું જવાબદારી સ્વીકારી છે. ભરૂચના શુભમ કે માર્ટમાં આઈસીઆઈસીઆઈ બેંકના લોગો વાળો શર્ટ મળી આવતા ગુનો દાખલ કરાવાયો છે. ભરૂચ આઈસીઆઈસીઆઈ બેંકના રિજનલ સર્વિસ મેનેજર પ્રિતેશ પંડ્યા સિટી સેન્ટરમાં શુભમ કે માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા, જ્યાં મિક્સ ગાર્મેન્ટના શર્ટમાં બ્લુ કલરના શર્ટના કોલરના ભાગે આઈસીઆઈસીઆઈ બેંકનો ઓફિશિયલ લોગો જોવા મળ્યો હતો. જેથી તે શર્ટના જથ્થાને ચેક કરતા તે તમામ શર્ટ ઉપર અમારી આઈસીઆઈસીઆઈ બેંકનો લોગો જોવા મળતા બેંકને જાણ કરાઈ હતી. મંજૂરી વગર ગેરકાયદે બેંકના લોગો વાળા શર્ટ બનાવતી હરિયાણાની શૈલી શોપી કંપની સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. સુરતના બાલાજી હોલિડેએ અંકલેશ્વરના પરિવાર સાથે કેનેડા અને યુએસની એર ટિકિટ બુક કરવાના બહાને ₹3.89 લાખની ઠગાઈ કરી હતી. અંકલેશ્વરના સબા મંઝિલમાં રહેતા ગુલફેન અબ્દુલ કાદિર ભોલે સુરતના બાલાજી હોલિડેના અશ્વિન નકરાણી પાસે અગાઉ એક વખત તુર્કીની એર ટિકિટ બુક કરાવી હતી, જે બાદ પોતાની બહેન અને બનેવીને યુએસ અને કેનેડાની ₹3.89 લાખની એર ટિકિટો બુક કરી ગૂગલ પે કરી દીધું હતું. જો કે ટિકિટ બુક ન થતા પૈસા પરત માંગતા ટ્રાવેલ્સ સંચાલકે વાયદાઓ કર્યા હતા. સુરત વરાછા જઈ રૂબરૂ તપાસ કરતા ટ્રાવેલ્સના પાટિયા પડી ગયા હતા. અન્ય લોકોને એર ટિકિટના બહાને ઠગ્યા હોવાનું માલુમ પડતા અંકલેશ્વર એ ડિવિઝન મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની કેજી પોલિટેકનિકમાં 20 છાત્રો મોડા પડતા પરીક્ષા આપવા નહીં દેતા સર્જાયો વિવાદ. જીટીયુની એક્સટર્નલ પરીક્ષા ફરી આપવાનો વારો આવતા વિદ્યાર્થીઓ હતાશ. ટ્રેનો વિલંબિત હોવાથી છાત્રોને મોડા પડ્યા હોવાનો સૂર. નિયમ એટલે નિયમ પર સંચાલકો અડગ રહ્યા. અંકલેશ્વરની શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ₹1.76 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 3 ઈસમોને ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે પાવડરના જથ્થાને રિકવર કર્યો, એક આરોપી વોન્ટેડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.